મિત્રો, આજે આપણે આવી ગયા છીએ માધવ નર્સરીની અંદર. તમે જોઈ શકો છો, આ છે માધવ નર્સરી, કે જ્યાં દરેક પ્રકારના શાકભાજીના રોપ મળી જાય છે. આ નર્સરી તમે જોઈ શકો છો વિશાળ રેન્જમાં. મારી ગણતરી પ્રમાણે લગભગ 5 થી 7 વીઘાની અંદર આવેલી છે. દરેક પ્રકારના રોપ જેવા કે વરિયાળી, આ છે વરિયાળીનો રોપ, અને મરચી, રીંગણી, શાકભાજીના દરેક રોપ મળી જાય છે અને વ્યાજબી ભાવે. તમે જોઈ શકો છો, આ છે મરચીનો રોપ, અને વિશાળ રેન્જમાં તમારે જોઈએ એટલો રોપ મળી જાય છે. આ બાજુ સામે જે દેખાય એ અલગ અલગ રોપ જ છે બધોય, જોઈ શકો છો તમે. ત્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી રોપ જ છે, અને દરેક જાતની મરચી અને દરેક જાતની રીંગણીના રોપ અહીંથી મળે છે. જેમ કે વઢવાણી મરચી, પેપ્સી મરચી, રીંગણીના અલગ અલગ રોપ મળી જાય છે. આ છે ફૂલના રોપ પણ છે. સામે પપૈયાનો રોપ જોઈ શકો છો તમે. કોબીજ, ફ્લાવર, દરેક જાતના રોપ મળે છે શાકભાજીના. આ છે મરચી. તમે જોઈએ એટલા પ્રમાણમાં રોપનું બુકિંગ પણ કરાવી શકો છો. માનો કે નાનું હોય તો અગાઉ ત્યાં નક્કી કરી આવો કે મારે આટલો રોપ જોઈશે તો મળી જાય. આ છે માધવ નર્સરી, જે સૂર્યનગર હળવદ હાઈવે ઉપર મેરુપર તરફ વળતા રસ્તા ઉપર 500 થી 600 મીટર ચાલો ત્યાં આવી જાય છે. આ છે ટમેટીનો રોપ, જોઈ શકો છો. આ છે રીંગણી. જોઈએ એટલા પ્રમાણમાં તમને રોપ મળી જશે. અને રોપ ઉછેરવામાં અનુભવી માણસો દ્વારા ઓબ્ઝર્વેશનમાં એને ઉછેર કરવામાં આવે છે. જોઈ લ્યો તમે કેવડી વિશાળકાય નર્સરી છે માધવ નર્સરી. તમે જુઓ તો રોપ જ્યાં દેખાય ત્યાં રોપ જ છે. આ કોબીજનો રોપ છે, ને પપૈયા. આ રોપ હજી નાનો છે. આ મોટો રોપ મરચીનો. આ વઢવાણી મરચી છે, તીખા મરચા આવે એ. જો તમે શાકભાજીનું વાવેતર કરતા હોય તો તમે માધવ નર્સરીની મુલાકાત લેવાનું ભૂલતા નહીં, અને એ પણ વ્યાજબી ભાવે તમને રોપ મળી જશે. જો તમે પોષક તત્વો
અને પાણી રોપને આપવામાં આવી રહ્યું છે. જોઈ શકો છો. આ છે માધવ નર્સરી.